વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી હેરિટેજના રિસ્ટોરેશનને લઈને વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તપ અને સંકલ્પના 500 દિવસ પૂર્ણ થયા હોવા છતાં ગ્રાઉન્ડ પર રિસ્ટોરેશનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જર્જરિત બનેલા આ ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશનનું કામ હજુ પણ અધૂરું હોવાનું સામે આવ્યું છે. 2 મહિના અગાઉ હેરિટેજ સેલ દ્વારા અંદાજે 15થી 20% કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે ગ્રાઉન્ડ પર કામગીરીની પ્રગતિ સ્પષ્ટ રીતે જોવા મળતી ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આરટીઆઈ મારફતે પણ કામની પ્રગતિ અંગે યોગ્ય અને સ્પષ્ટ માહિતી ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કાગળ પર 20% કામ પૂર્ણ થયાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં કામગીરી કેટલી આગળ વધી છે તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. હેરિટેજ રિસ્ટોરેશનની કામગીરીમાં પારદર્શિતા અને ગતિ બંને મુદ્દે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના મહત્વપૂર્ણ ઐતિહાસિક વારસાની જાળવણી માટે તંત્ર દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કહીએ તો તપના આજે 500 દિવસ પૂરા થયા છે. જે સંકલ્પ સાથે તપ શરૂ કરેલું કે ઐતિહાસિક વારસાઓને ન્યાય મળે, એનું યોગ્ય રિસ્ટોરેશન થાય અને એની જાળવણી થાય અને માંડવી જર્જરિત પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય. પરંતુ આ કામ તો ઝડપથી શરૂ થતું નથી. પણ 2 મહિના પહેલાં હેરિટેજ સેલ દ્વારા એક મીડિયામાં માંડવી વિશેના કામગીરી માટેના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો કે માંડવીનું કામ 15થી 20% પતી ગયું છે. ત્યારે એક પ્રશ્ન ઊભો થતો હતો કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી નથી, પેપર ઉપર 20% કામ પતી ગયું છે, તો આ કંઈક ખોટું થઈ રહ્યું છે. ત્યારે મેં આરટીઆઈ કરેલી, આરટીઆઈનો કહીએ એમને જવાબ આપ્યો. એ જવાબની અંદર પણ મેં જે માહિતી માગી હતી એ હેરિટેજ સેલ દ્વારા આપવામાં આવી નથી. એટલે આજે પણ આ જ પ્રશ્ન ઊભો થાય છે કે મહાનગરપાલિકા નથી કામ પ્રોપર રીતે હેરિટેજ ઇમારતોની કરાવી રહી અને નહીં જ કે આપણે જે માહિતી માંગીએ છીએ યોગ્ય આપી રહી. એટલે આને લીધે મહાનગરપાલિકાના દરેક કામો ઉપર હવે પ્રશ્ન ઊભા થાય છે.